હેમુસિંહ કહે છે કે સર ગણિતની શરૂઆત ક્યાંથી કરવી માર્ગદર્શન આપો. આર્મી લવર્સ બ્લોગ કહે છે કે કોન્સ્ટેબલમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, વિજ્ઞાનના જે ટોપિકો આપ્યા છે એટલા જ ટોપિકો કરવાના કે અન્ય ટોપિકો પણ કરવા પડશે. જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે લોકરક્ષક ભરતીની તૈયારી કરવા માટે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી. એમાં જે સિલેબસ આપ્યો છે તો એ સિલેબસ કઈ રીતે તૈયાર કરવો, એ સિલેબસની અંદર જે ટોપિકો આપ્યા છે એ જ ટોપિકો કરવા કે આ સિવાય અન્ય ટોપિકો પણ કરવા. તો તૈયારી કરતા હજારો ઉમેદવારોના મનમાં આવા ઘણા પ્રશ્નો હશે, એ સ્વાભાવિક છે. પણ મારું દ્રઢપણે માનવું છે કે આજનો આ વિડીયોના અંતે તમારી મનની તમામ મૂંઝવણો દૂર થશે. આ બંને પ્રશ્નો સિવાય મારી પાસે અન્ય 2 મુદ્દાઓ છે કે જે તૈયારી કરતા ઉમેદવારે ખાસ ધ્યાને લેવા જોઈએ. અને આ વસ્તુને ધ્યાને લઈને જો તમે તૈયારી કરશો તો તમે ચોક્કસથી અન્ય લોકો કરતાં આગળ આવશો, એ મારું દ્રઢપણે માનવું છે. અગાઉની સ્લાઇડમાં મેં કીધું કે આ સિવાયના જે અન્ય 2 મુદ્દાઓ કે જે મારા મત મુજબ ખૂબ જ અગત્યના છે, એમાંનો એક મુદ્દો છે કે ગ્રુપ સ્ટડીના ફાયદા. કે તમે એક સારું ફ્રેન્ડ સર્કલ બનાવીને જો ગ્રુપમાં સ્ટડી કરશો તો એના તમને શું ફાયદા થશે, કઈ રીતે એ તમારી સ્ટડીને વધુ પ્રોડક્ટિવ બનાવશે. અને બીજો મુદ્દો એ છે કે ભાઈ ગઈ વખતની જે લોકરક્ષકની ભરતી હતી એમાંથી આપણે શું ખાસ તારણ કાઢવાના છે જે ટાઈમ મેનેજમેન્ટને લગતા છે. તો મારું દ્રઢપણે માનવું છે કે જો આ 2 મુદ્દાઓ વિશે તમે સમજી લેશો એક વખત તો તમારો જે માઇન્ડસેટ છે તૈયારીને લઈને એ એકદમ બદલાઈ જશે. તો આપણે સૌથી પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું કે ગણિતની શરૂઆત કઈ રીતે કરવી. તો ગણિતની શરૂઆત કરતી વખતે તમને સૌપ્રથમ એનું બેઝિક વસ્તુ જે છે એનું નોલેજ હોવું જોઈએ. તમને ઘડિયાઓ મોઢે આવડવા જોઈએ, 1 થી 20 સુધીના ઘડિયા આવડવા જોઈએ કે જેનાથી તમારી ગણતરીમાં જે છે એ ઝડપ આવશે. તમને વર્ગ આવડવા જોઈએ, 1 થી 25 સુધીના વર્ગ મોઢે આવડવા જોઈએ કે કડકડાટ આવડવા જોઈએ. 1 થી 15 સુધીના ઘન, 15 સુધીના ના થઈ શકે તો 10 સુધીના ઘન તો તમને આવડવા જ જોઈએ. પછી આ સિવાય અમુક ચેપ્ટર છે કે જે તમને ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી મેથ્સની લગભગ તમામ ચેપ્ટરની અંદર કામ લાગવાના છે. તો એ સૌપ્રથમ એને પ્રાયોરિટી આપવાની. તો એવા ચેપ્ટર છે લસા ગુસા, સાદુરૂપ, ટકાવારી અને ગુણોત્તર અને પ્રમાણ. તો જે આ ચેપ્ટર છે, હવે આ ગુણોત્તર અને પ્રમાણ છે તો તમને અન્ય ઘણા ચેપ્ટરમાં કામ લાગશે. કામ અને મહેનતાણું છે, ભાગીદારીના જે પ્રશ્નો છે, ઝડપ અને અંતરને લગતા કોઈ પણ પ્રશ્નો છે તો એ તમને એમાં કામ લાગવાનું છે. ટકાવારીનું જુઓ તો તમને નફો ખોટને લગતા જે પ્રશ્નો છે, વસ્તી આ વર્ષે એટલી હતી બીજા વર્ષે કેટલી થશે તો એ ટકાવારીને લગતા પ્રશ્નો છે. તો આ બધા ચેપ્ટરો તમને ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી તમામ જગ્યાએ કામ લાગવાના જ છે. તો સૌપ્રથમ તમારે આ ચેપ્ટર તૈયાર કરવા જોઈએ. પછી તો કેવું છે કે તમને જે પણ ચેપ્ટર વધારે ઇઝી લાગતું હોય અથવા તો તમને જે વધુ મેથ્સ તમે શરૂમાં કરતા હોય તો તમે ડાયરેક્ટ હાર્ડમાં ના જશો. તમને જે ચેપ્ટરમાં વધુ રસ આવતો હોય, હવે મેથ્સની અંદર કોઈ સિલેક્ટિવ ડિટેલ સિલેબસ નથી આપેલો, એની અંદર તમામ વસ્તુઓ છે તો એની અંદર તમારે તમામ વસ્તુઓ કરવાની. તો શરૂઆત તમે એવી વસ્તુથી કરો કે જેમાં તમને રસ પડે છે. બીજી વસ્તુ કે મેથ્સ તમે જ્યારે કરો છો તો મેથ્સ કઈ રીતે કરવાનું છે કે જો નોટ બનાવીને તમે મૂકી દેશો તો મેથ્સ નહીં થાય. તમારે કોઈ પણ ચેપ્ટર જુઓ છો, તમે એને સમજો છો, પછી તમારે એની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે. જ્યાંથી મળે ત્યાંથી પ્રશ્નો ઉઠાવો, જ્યાં પ્રશ્નો દેખાય ત્યાં સોલ્વ કરો, પૂછાઈ ગયેલા પ્રશ્નો સોલ્વ કરો, એક્સરસાઇઝ સોલ્વ કરો. તો તમે જેટલા પ્રશ્નો વધુ સોલ્વ કરશો ને તો મેથ્સની અંદર તમારી એટલી જ સારી આવડત થશે, તમારી એમાં પકડ મજબૂત થશે. તો કોઈ પણ વ્યક્તિ જે શરૂ કરે છે તો મારા મત મુજબ આ રીતે શરૂ કરવું જોઈએ. બીજો પ્રશ્ન એવો હતો કે સિલેબસ બહારના પ્રશ્નો પૂછાશે, એણે જે આપેલા છે એ જ ટોપિક કરવાના કે સિવાયના અન્ય ટોપિક પણ કરવા પડશે. તો જ્યારે તમારા મનની અંદર આવો પ્રશ્ન થાય કે ભાઈ સિલેબસ બહારનું પૂછાશે તો આ સિવાયના અન્ય ટોપિક કરવા તો એ સમયે તમારા જાતને તમારે બીજો પ્રશ્ન પૂછવાનો કે સિલેબસમાં જે આપ્યું છે એ બધું મારે તૈયાર થઈ ગયું છે, સિલેબસ મારે 3 થી 4 વખત તૈયાર થઈ ગયો છે. જો તમારે આ બધું થઈ ગયું હોય તો પછી તમને જે બીજા આઈએમપી લાગતા હોય એના ઉપર તમે નજર કરો. બાકી તમને જે સિલેક્ટિવ જે સિલેબસ છે જે તમને ડિટેલમાં આપેલો છે તો એ પકડી રહો. એમાં તમને બંધારણ જે છે એ 30 ગુણનું આપેલું છે, કરંટ છે, વિજ્ઞાન છે અને જીકે છે તે 40 ગુણનું છે, ઇતિહાસ, કલ્ચર અને ભારત અને ગુજરાતની ભૂગોળ જે છે એ 50 માર્કની છે. અને એનો જે ડિટેલ સિલેબસ જે પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલો છે તો હું એવું કહીશ કે તમે એને જ વળગી રહો. હવે જે મુદ્દાઓ મને ખૂબ જ અગત્યના લાગે છે એમાંથી સૌથી અગત્યનો મુદ્દો આ છે કે ભાઈ ગ્રુપ સ્ટડીના ફાયદાઓ. આ વસ્તુ મેં પર્સનલી ફીલ કરી છે એટલે હું તમારી સામે આ મુદ્દો મને આઈએમપી લાગ્યો. તો હું એવું માનું છું કે જો તમારો સંવાદ થશે ને તો તમે શીખશો. જો તમે એકલા બેઠા બેઠા તૈયારી કરશો તો તમને એવું લાગશે કે ભાઈ મારી તૈયારી થઈ ગઈ છે, તમને નવું કંઈ ખબર નહીં પડે કે ભાઈ નવા કઈ રીતના પ્રશ્નો આવે છે, અત્યારે કઈ રીતનો ટ્રેન્ડ છે. તમે 2 માણસ સાથે કંઈક વાત કરશો ને તો તમને નવું શીખવા મળશે.
બીજી વસ્તુ કે તમે ગ્રુપમાં એવા લોકોને સામેલ કરો કે જે સાચામાં તૈયારી કરે છે, તો એનાથી શું થશે કે તમારી અંદરો અંદર સ્પર્ધા થશે. તો તમે બીજા માણસને તૈયારી કરતો જોશો તો તમે વધારે વાંચશો, તો એના લીધે તમારી પ્રોડક્ટિવિટી વધશે. અને બીજી વસ્તુ કે બધા લોકો જો સાથે બેસીને તમે ગ્રુપમાં તૈયારી કરતા હશો તો તમે પોતે કેટલામાં છો, બીજા લોકો શું છે એ તમને ખ્યાલ આવશે. તો તમારે તૈયારી કરવામાં હજી કેટલી વધારવું પડશે, તમારી મહેનત કેટલી વધારવી પડશે એ તમને વધુ ખ્યાલ આવશે. હવે મેં તમને કીધું કે આ વસ્તુ મેં પર્સનલી અનુભવી છે, તો એનું એક ઉદાહરણ છે કે હું અને મારો મિત્ર અમે બંને ગ્રુપમાં તૈયારી કરતા. અમારું ગ્રુપ 2 જણનું હતું, એટલે અમે બંને બંધારણ અને ભૂગોળ જ્યારે કરતા તો બંને માટે એક સહિયારું ટાઈમ ટેબલ બનાવતા કે ભાઈ અહીંયા તારીખો લખી નાખતા અને અહીંયા ચેપ્ટર 54 છે, 55, 56 છે, 18 તારીખે. તો આ રીતે અમે બંને તૈયારી કરતા. તો ઘણી વખત કેવું થતું કે એક માણસ જ્યારે આગળ નીકળી જાય, આપણે પાછળ રહી જઈએ, તો આપણને એની સાથે સ્પર્ધા થાય કે ભાઈ આ માણસથી હું પાછળ રહી ગયો છું. અને આપણું ફિક્સ હશે કે ભાઈ એક વીકની અંદર આપણે 68 ચેપ્ટર સુધી કમ્પ્લીટ કરવાના જ છે. તો એ તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમારા મનની અંદર સબકોન્શિયસ માઇન્ડમાં એ જ ચાલતું હશે કે ભાઈ મારે હજી વાંચવાનું બાકી છે. હવે તમારા ગ્રુપની અંદર બીજા 2 લોકોએ જો તૈયાર કરી નાખ્યું છે અને તમારે બાકી હશે તો તમને એ વસ્તુ પ્રેરિત કરશે આ વસ્તુ કરવા માટે. એટલે મારું એવું માનવું છે કે તૈયારી કરતાં સારા એવા મિત્રો તમે ભેગા થઈને જો તૈયારી કરશો તો જે ગ્રુપ સ્ટડી છે એના એકલા ફાયદા જ ફાયદાઓ છે. તમે જ્યારે ચા પીવા જશો ને ત્યારે તમારી પાસે ગપ્પા મારવા કરતાં તમારી પાસે મુદ્દાઓ હશે જે તમારી તૈયારીને વધારે પ્રોડક્ટિવ બનાવશે. તો એવું સારું ગ્રુપ બનાવો. લાઇબ્રેરીમાં ખૂણામાં એકલા બેઠા બેઠા ના વાંચશો. તૈયારી કરતાં તમારા ગ્રુપના તમારી જે તૈયારી કરે છે તો એક સરખો સબ્જેક્ટ વાંચો, એક સરખું ટાઈમ ટેબલ બનાવો, એકબીજા સાથે સંવાદ કરશો. જો સંવાદ કરશો ને તો તમે શીખશો. અને અંતે છેલ્લો પ્રશ્ન કે ગઈ લોકરક્ષકની ભરતીમાંથી ખાસ તારણો કે આપણે એ ભરતીમાંથી કયા મુદ્દાઓ છે કે જેને આપણે સમજવા જોઈએ. તો મને લાગ્યું છે ટાઈમ મેનેજમેન્ટ. તમે ગયા વર્ષનું પેપર જોઈશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એણે 100 માર્કના પેપર માટે તમને 2 કલાકનો ટાઈમ આપ્યો હતો. એટલે એ સમયે પણ બધાને ટાઈમ ઘટ્યો હતો. હવે અત્યારે તમે જુઓ તો કોઈ માણસ એવી ગણતરી મૂકીને ચાલતો હોય કે ભાઈ 120 પ્રશ્નો જે જીકેના છે તો જીકેના પ્રશ્નો તો આપણે 1 કલાકમાં સોલ્વ કરી નાખશું, પછી 2 કલાકની અંદર મેથ્સ રિઝનિંગ સોલ્વ કરશું. તો અહીંયા તમે ખોટા પડો છો. હવે ગઈ વખતે જે પેપર લેવાયું હતું એની અંદર જે પ્રશ્નો પૂછાયા હતા એ અમુક પ્રશ્નો હું અહીંયા લઈને આવ્યો છું. તો તમે પ્રશ્નો જુઓ, અડધા પેજના પ્રશ્નો છે, આ જીકેના જ પ્રશ્નો છે. એટલે અત્યારે પણ તમને જે 3 કલાકનો સમય આપ્યો છે આ પ્રશ્નો તમે જુઓ તો કોઈ પણ પ્રશ્નો સીધી રીતે પૂછ્યો નથી. એટલે તમારી અત્યારે જે તૈયારી હોય આ રીતે જ કરવાની છે કે ભાઈ પ્રશ્નો જ્યારે લાંબા આવે તો એ પ્રશ્નો તમે કઈ રીતે ટેકલ કરશો. એટલે ટાઈમ મેનેજમેન્ટ બાબતે તમારે ખૂબ જોવાનું છે કે ભાઈ તમારે એવું નથી રાખવાનું કે ભાઈ 3 કલાકનો ટાઈમ છે તો ટાઈમ તો પડ્યો જ રહેવાનો છે, આવડવું જોઈએ. ના, તમારી સામે જો જીકેના પ્રશ્નો આવા આવી જશે તો તમારો જીકેમાંય ટાઈમ જતો રહેશે. એટલે મેન્ટલી તમારે બધી જ રીતે પ્રિપેર થવું પડશે. ગઈ વખતની ભરતીમાંથી આ બધી વસ્તુઓ જુઓ. હસમુખ પટેલ સાહેબે જે અગાઉની જે ભરતીઓ કરી છે કે એમણે જે જુનિયર ક્લર્કની ને તલાટીની કરી છે તો એના પેપરો પણ તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ પેપર જે છે એ લેન્ધી આવે છે. જીકે જીએસનું પેપર પણ હવે એવું નહીં આવતું કે ભાઈ એક વિધાન આપેલું હોય અને 4 ઓપ્શનમાંથી તમે ટીક કરી દો. એટલે આ બધી વસ્તુઓના આ બધા પેરામીટરને તમે ધ્યાને લો અને પછી તમે જો તમારી તૈયારીને કરશો તો એ તમારી તૈયારીને વેગ આપશે. અને આ બધી ચર્ચાના અંતે હું હજી એક વખત કહીશ કે જો ગ્રુપ સ્ટડી હજુ સુધી તમે ના કરતા હોય તો તમારું એક ગ્રુપ બનાવો. લાઇબ્રેરીની અંદર તમારા લોકરક્ષકની ભરતીની તૈયારી કરતા હોય એવા જે તમને દેખાશે કે ભાઈ આ વ્યક્તિ સાચામાં તૈયારી કરે છે એવા મિત્રો બનાવો, ગોતો. અને પછી આવી રીતે ટાઈમ ટેબલ બનાવીને જો તમે તમારી તૈયારી કરશો તો 100% તમને સારું પરિણામ મળશે. જય હિન્દ મિત્રો.